જય માતાજી। આજે હું બનાવીશ પાલક સ્ટીક। તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ। તો પાલકને કટિંગ કરી અને ધોઈ લીધું છે। ચાટ મસાલો, લીંબુ, મરી પાવડર, લીલા મરચાં, મેંદો, અજમો, મોણ માટે ઘી અને મીઠું। તો હવે આપણે બનાવીશું પાલક સ્ટીક। તો આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં પાલકને એડ કરીશું। તમે પાલકને બાફીને પણ બનાવી શકો। બાફવાથી બધા વિટામિન્સ જતા રહે એટલે મેં ડાયરેક્ટ મિક્સર જારમાં લીધી છે। હવે તેમાં આપણે 3 લીલા મરચાં એડ કરીશું। 1 લીંબુનો રસ એડ કરીશું। લીંબુનો રસ એડ કરવાથી પાલકનો કલર સરસ ગ્રીન ને ગ્રીન રહેશે, બ્લેક કલર થતો નથી। એટલે આપણે લીંબુનો રસ એડ કરીશું અને હવે બધી જ વસ્તુને મિક્સરમાં બ્લેન્ડ કરી લઈએ। તો હવે આપણી પ્યુરી સરસ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણી પ્યુરી સરસ તૈયાર થઈ ગઈ છે। આપણે લોટ બાંધી લઈશું। તો હવે આપણી પ્યુરી સરસ તૈયાર થઈ ગઈ છે। આપણે લોટ બાંધી લઈશું સ્ટીક બનાવવા માટેનો। તેના માટે મેં મેંદાનો લોટ લીધો છે। તેના માટે મેં 2 વાટકા લોટ લીધો છે મેંદાનો। હવે તેમાં અજમો હાથથી મસળીને એડ કરીશ। અડધી ચમચી મરી પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું। મીઠું આપણે ઓછું નાખવાનું, પાલકમાં થોડો મીઠો વધી જાય એટલે। હવે તેમાં આપણે ઘીનું મોણ એડ કરીશું। ઘીનું મોણ નાખવાથી એકદમ સરસ ક્રિસ્પી થાય છે। હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। આવી રીતે આપણે મિક્સ કરી લઈશું મેંદાના લોટમાં બધી જ વસ્તુને। તો આપણે આવી જ રીતે મુઠ્ઠી પડતું મોણ થઈ ગયું છે। આવી રીતે મુઠ્ઠી પડતું મોણ હોય તો એકદમ સરસ ખસ્તા અને ક્રિસ્પી થાય છે। હવે તેમાં આપણે પાલકની પ્યુરી એડ કરીશું। થોડી થોડી પ્યુરી એડ કરતા જઈશું અને આપણે લોટ બાંધી લઈશું। બજારમાં જે મળે છે તેમાં ફૂડ કલર એડ કરે છે। આપણે બાળકોને ખાવા માટે બનાવવાની છે એટલે ફૂડ કલર એડ નથી કરતા। ઓછું ગ્રીન થાય તો વાંધો નહીં, પણ ફૂડ કલર એડ નથી કરતા। જો તમારે કરવો હોય તો તમે કરી શકો। તો હવે આપણે આવી રીતે સરસ તેને મસળી લઈએ। 5 મિનિટ માટે તેને મસળીશું। તો હવે આ લોટને આપણે ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશ। તો સરસ થઈ ગયો છે આપણો સ્ટીક માટેનો લોટ। તો હવે 15 મિનિટ થઈ ગઈ છે। આપણે તેને કૂણવી લઈશું લોટને અને સરસ લુઆ બનાવી લઈશું। તો મોટા મોટા આવી રીતે લુઆ બનાવી લઈએ। તેવી જ રીતે આપણે બધા જ લુઆ બનાવી લઈશું। તો લુઆ આપણા થઈ ગયા છે। હવે આપણે વણી લઈએ। તો આપણે આવી રીતે આટલી મીડિયમ થીક વણી લીધી છે। હવે તેમાં કાપા કરી લઈશું। આખી રોટલીમાં તેથી ફૂલે નહીં। હવે આપણે લાંબી લાંબી સ્ટીક કરીશું એક જ સાઈઝની। સરસ આવી રીતે પાતળી પાતળી સ્ટીક કાપી લઈશું। તમે પીઝા કટરથી પણ કટ કરી શકો છો।
હવે તેને વચ્ચેથી આવી રીતે કટ કરી લઈશું ને આવી લાંબી આપણી આવી રીતે આપણે બધી સ્ટીક તૈયાર કરી લઈશું. હવે આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરી લઈએ. તો તેના માટે આપણે અને ધીમે ધીમે ઉપર આવે એટલે આપણું તેલ સરસ મીડિયમ ગરમ થઈ ગયું છે. આપણે હાઈ ફ્લેમ પર તળવાનું નથી, એટલે ધીમા ગેસે તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં બધી સ્ટીક હવે એડ કરીશું. હવે આપણે બધી સ્ટીક એડ કરીશું એમાં અને મીડિયમ ફ્લેમ પર તેને તળીશું, નહીંતર એકદમ બ્રાઉન અને બળી ગઈ હોય તેવી થશે અને અંદરથી કાચી રહેશે. એટલે તો આપણે બધી સ્ટીક એડ કરી દીધી છે. હવે તેને આવી રીતે સતત મિક્સ કરતા રહીશું એટલે બધી બાજુથી તે કૂક થઈ જાય. તેને ફૂલ ગેસ પર નથી ચડાવવાની, નહીંતર ઉપરથી બળી જશે અને અંદરથી કાચી રહેશે. માટે આવી રીતે મિક્સ કરતા જઈશું અને તળી લઈશું. તો હવે આવી રીતે આમ મળીએ તો ખડખડ અવાજ આવે તેવી એકદમ સરસ તળાઈ ગઈ છે આપણી સ્ટીક. તો હવે તેને આપણે તેલમાંથી કાઢી લઈશું. તો આપણી સ્ટીક સરસ તળાઈ ગઈ છે. હવે તેવી જ રીતે આપણે બધી સ્ટીકને તળી લઈશું. તો તૈયાર થઈ ગઈ છે આપણી પાલક ચિપ્સ. હવે તેમાં આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને આવી જ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.